દુબઈ નોકરી માટે જવું પડ્યું ભારે તો 6 લોકોના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો। ઝેરી દવા ગટગટાવી મહિલાએ આપઘાત કર્યો છે। મહિલાએ આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, મહિલાએ આપઘાત કર્યું છે, શું કારણ? વાત કરવામાં આવે એના તો બનાવ જે 2019ના વર્ષનો છે, એટલે કે 2019 થી 2024 દરમિયાન જે ભોગ બનનાર મહિલા દુબઈ ગઈ હતી અને દુબઈમાં તેને જે અહીંથી લઈ જનાર હતો તે અખ્તર અને તેના પરિવારજનો, કે તેમાં કુલ 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। તે અખ્તર અને તેના પરિવારજનોએ મહિલાના બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો અને તેના આધારે તેની પાસેથી રૂપિયા પડાવ્યા। અન્ય બીજી તરફ તેની સાથે શારીરિક શોષણ પણ કરવા આવ્યો હોવાનું મહિલાએ પોતાના સુસાઇડ નોટમાં અને પોતે બનાવેલા વિડીયોમાં ડિક્લેરેશન આપ્યું છે। સાથે જ આ મામલે પોલીસને જે અલગ અલગ સાયન્ટિફિક પુરાવા મળ્યા છે તે પુરાવાના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા, એટલે કે મરવા માટે કોઈ વ્યક્તિને મજબૂર કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી અખ્તર, અબ્દુલ ગફ્ફાર, ગુલામ યઝદાની સહિત જમીલ, ફૈઝાન અને બહિસ્તુન સહિતના જે લોકો છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। અને આ મામલે દુબઈમાં રહેલા તમામ જે પરિવારજનો છે, એક જ આરોપીના ઘરના, તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેમની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમને ત્યાંથી અહીંયા ડિપોર્ટ કરવા અને આ સાથે જે તમામ પુરાવાઓ છે તે પુરાવાના આધારે આરોપીની કાયદેસર આરોપી વિરુદ્ધ પગલાં લેવા માટેની પોલીસે શરૂઆત કરી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર।